નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। આપની સાથે હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। સેલોટેપ હોય કે સંબંધ, કોઈનો પણ છેડો એવી રીતે ન છોડી દેવો કે ફરી તેને શોધવા માટે ખોતરવું પડે। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા ભુજાત ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું। ગુજરાતમાં જે પીઓપીની મૂર્તિ બનાવાય છે તેની જગ્યાએ માટીની મૂર્તિ બનાવાય। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ પ્રોજેક્ટ કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન આજે ભુજ હાટ ખાતે કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા બહેનોને માટીકામની તાલીમ આપવામાં આવી હતી, જેમાં બહેનોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટેની તાલીમ પણ અપાઈ હતી। જ્યારે પીઓપીની મૂર્તિઓ હાનિકારક હોય છે, જેમાં દશામાના વ્રત સમયે પણ લોકો જે મૂર્તિ પાણીમાં પધરાવે છે, જેના લીધે તળાવોના પાણી ખરાબ થઈ જાય છે। પાણીમાં રહેલી માછલીઓ પણ આના લીધે મૃત્યુ પામે છે, જેના અનુસંધાને આજે 30 જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી હતી। પીઓપીની જગ્યાએ માટીમાંથી ગણપતિની મૂર્તિ તેમજ દશામાની મૂર્તિ બનાવવાની તાલીમ આ સંસ્થા દ્વારા 3 વર્ષથી ગુજરાતમાં ચલાવાય છે અને ભુજમાં પણ માટીમાંથી મૂર્તિ કેમ બનાવાય તે માટેની તાલીમ અપાઈ છે। જ્યારે લાભાર્થીઓને આ અંતર્ગત માનવ કલ્યાણની ગિફ્ટ આપવા અને તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા ભુજમાં થોડા સમય પછી માટીના ગણપતિ તેમજ દશામાની મૂર્તિ બનાવવાનું આયોજન ભુજ હાટ ખાતે કરવામાં આવશે। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ગાંધીનગર ગુજરાતમાં પીઓપીની જે મૂર્તિઓ બનાવે છે એની જગ્યાએ માટીમાંથી ગણપતિ અને દશામાની મૂર્તિ બનાવવાનો આ પ્રોજેક્ટ સંસ્થા છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં કરી રહી છે અને 2 વર્ષમાં અમે ઘણા જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો કરેલા છે। આ વખતે કચ્છ જિલ્લાના પણ આ લાભ મળે એના માટેના આ સંસ્થાએ પ્રયત્નો કરેલા છે। આ પહેલાં એક પ્રોગ્રામ અંજાર ખાતે કરી અને 31 લાભાર્થીઓને માટીમાંથી કેવી રીતે મૂર્તિ બનાવી એની તાલીમ આપેલી છે અને 15/6થી આજે 14/8 સુધીમાં ભુજ ખાતે અર્બન હાટ ભુજ ખાતે ભુજના 30 લાભાર્થીઓને માટીની મૂર્તિમાંથી બનાવવાની તાલીમનો આજે છેલ્લો દિવસ છે। આજે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા બહેનોને માટીકામની એક તાલીમ આપવામાં આવેલી હતી। એમાં ખાસ એવા ગણેશ બનાવતા શીખવાડ્યા છે બહેનોને જે ઇકો ફ્રેન્ડલી હોય। આજકાલ આપણે જોઈએ છીએ કે નદીના અને તળાવના પાણી એકદમ પ્રદૂષિત થઈ રહ્યા છે। માટીના જે ગણેશના કલર છે, માટી છે, એ તળાવને નુકસાનકારક છે અને સાથે માછલી અને પાણીજન્ય જે પણ જીવજંતુ છે એને નુકસાન કરે છે। એના માટે આ તાલીમ બહેનોને અપાઈ છે અને લગભગ 30 જેટલી બહેનોએ આજે તાલીમ લીધેલી છે। એ ખૂબ સારી વાત કહેવાય કે આ તાલીમમાં બહેનોને ખૂબ સારી રીતે શીખવાડવામાં આવેલું છે અને સાથે સાથે એમને તાલીમ લેવા માટે એક સ્ટાઇપન્ડ પણ આપેલું હતું અને આ બહેનો હવેથી પગભર થઈ શકશે અને એના જેવી બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે। માંડવીના આઝાદ ચોક ખાતે માંડવી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। માંડવીના આઝાદ ચોક ખાતે માંડવી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા અમરનાથ યાત્રાના આતંકી હુમલા દરમિયાન થયેલા 7 શ્રદ્ધાળુઓના મોતને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને મીણબત્તી પ્રગટાવીને સદગત ભાવિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બીજા યાત્રાળુઓ ઉપર આતંકી હુમલો ન થાય તે માટે યાત્રાળુઓની સુરક્ષામાં વધારો કરવા હાકલ કરી હતી અને વારંવાર હુમલો કરતા આતંકીઓ સામે સરકાર કડક હાથે કામગીરી કરે તેવી પણ માંગ કરાઈ હતી। આ કાર્યક્રમમાં કિરીટસિંહ રાણા, નવલસિંહ જાડેજા, રસિકભાઈ દોશી, દશરથસિંહ જાડેજા, લાલજીભાઈ પટેલ, રફીક શેખ, અરવિંદસિંહ જાડેજા, કાંતિ હાલાઈ, વલ્લભ વેલાણી, હાજી આમદભાઈ, ભરતસિંહ જાડેજા, કિશોર બિંડે, સવિતાબેન, કલ્પનાબેન જોશી, ગંગાબેન સિંઘાણી સહિતના કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા આતંકીઓ સામે સખ્તાઈપૂર્વક કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 12/7/2017ના રોજ અમરનાથની યાત્રામાં
ગુજરાતની એક બસ અમરનાથના યાત્રાળુઓને લઈ અને જતી હતી, એના ઉપર આતંકવાદી હુમલો થયો. એના અનુસંધાને આજે આઝાદ ચોકના માંડવી ખાતે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપેલ છે. પ્રભુ એમના જે યાત્રાળુઓ 7 યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે, 30 ઘાયલ થયા છે, એમાં 7 યાત્રાળુઓના આત્માને શાંતિ આપે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. હમણાં 2 દિવસ પહેલાં જે આપણા પવિત્ર અમરનાથ યાત્રા ઉપર પાકિસ્તાન પ્રેરિત અને પાકિસ્તાનમાં જે આતંકવાદના આકાઓ બેઠા છે એ આકાઓ પ્રેરિત અમરનાથના યાત્રાળુ ઉપર જે નિર્મમ કાયરતાપૂર્વકનો અને બર્બરતાપૂર્વકનો હુમલો કરવામાં આવ્યો છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. અને જે પણ શહીદ થયા છે એમના પરિવાર સાથે અમે છીએ, કોંગ્રેસ પરિવાર એમની સાથે છે. અને આવા હુમલા જ્યારે કરવામાં આવે છે ત્યારે બહુ દુઃખ આપણને થાય છે. અને હવે આતંકવાદનો સફાયો કરવો એ જરૂરી છે. જ્યારે મોદી સાહેબ ચૂંટણી જીતીને એમ કહેતા હોય 56ની છાતી છે અને એકના બદલે અમે 10 સર લઈ આવશું, તો આજે એ 56ની છાતી ક્યાં ગઈ? આજે પાકિસ્તાન સામે તમે લડાઈ કરો જાહેર, અમે કોંગ્રેસ પક્ષ અમે તમારી સાથે છીએ. અત્યારે જે છે એ બહુ દુઃખદપૂર્વક ઘટના છે અને એના પરિવાર સાથે અમે દિલોસોજી પાઠવીએ છીએ. સાથે આજે જે યાત્રાળુઓ શહીદ થયા છે એના માટે 2 મિનિટનો મૌન પાડી અને કેન્ડલ માર્ચ રાખી અને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો માંડવીના આઝાદ ચોકમાં. ત્યાં દર્શન કરવા ગયે ત્યાં રિટર્ન થતાં એમને આતંકી હુમલાના જે શહીદ થયા છે, કેન્દ્રમાં રહેલી ભાજપની સરકાર આ આતંકવાદને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે. એટલે આવા કેટલાય નિર્દોષ શ્રદ્ધાળુઓનું જે હત્યા થઈ રહી છે એના વિરુદ્ધમાં અમે આ શ્રદ્ધાળુને આત્માને શાંતિ આપે. સ્ટોરી બાય જીગર ભટ્ટ. ગૌ હત્યા રોકવા અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અંજાર તાલુકાના સિનુગ્રા ગામના હનુમાન ટેકરીના મહંત શ્રી 1008 રામ મહારાજ તપશ્ચર્યા કરવા માટે 3 મહિના માટે ગુફામાં ગયા. તપશ્ચર્યા કરવાનો મુખ્ય હેતુ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અને સરકારને આ સદબુદ્ધિ આપે, ગામમાં કે ધરતી ઉપર કોઈ પણ જાતની બીમારી ન આવે, ગામના લોકો સુખ અને શાંતિથી રહે, માણસોને અને સરકારને ભગવાન સદબુદ્ધિ આપે, ગાય માતાની લોકો રક્ષા કરે. જ્યારે બીજી તરફ હિન્દુ જાતિ જે જાતિવાદમાં ફેલાઈ ગઈ છે તેઓને એક સંગઠિત થઈને રહેવાની અપીલ કરવામાં આવી છે. બાપુ દ્વારા તારીખ 11/7 થી 5/10 સુધી 3 મહિના ગુફામાં રહી અને તપશ્ચર્યા કરવામાં આવશે અને તેઓ ફક્ત હરિદ્વારથી મંગાવેલા ગંગાજળ ઉપર જ રહેશે અને વધુમાં વધુ લોકો ગૌ સેવામાં જોડાય તેવી પણ અપીલ કરી હતી. સરકાર ભલે ગમે તેની હોય પણ ગાય માતાની જે કતલ થઈ રહી છે તે ન થવી જોઈએ અને ગાય માતાની કતલ કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. એક ગાય 10 માણસોને ઓક્સિજન આપે છે. ગાય માતા આપણી જગત જનની છે. ગાય માતાની અંદર 100 કરોડ દેવતા વસે છે અને સરકાર દ્વારા ગૌવંશ કતલ કરનારાઓને કડક સજા કરે તેવી તેમની સદબુદ્ધિ આવે તે માટે તપશ્ચર્યા કરશે તેવું 1008 શ્રી રામજી મહારાજે જણાવ્યું હતું. ગુફામાં જતા પહેલા હનુમાન ટેકરી ઉપર હોમ હવન કરવામાં આવ્યા હતા, જેમાં ગામના લોકો તેમજ સાધુ સંત ગણ હાજર રહ્યા હતા. તપ કરવાનું કારણ એ છે કે માણસો અત્યારે પાખંડ પાછળ પડી ગયા છે. ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે, ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે, સરકારને સદબુદ્ધિ આપે. એ ગામમાં જ્યાં હું ધરતી ઉપર છું અહીંયા કોઈ બીમારી કોઈ રોગ એવો નહીં આવે, ગામવાળા સુખી થાય. અને મહત્વ મેન મારો તપ કરવાનો મહત્વ એ છે કે માણસોને સરકારને બધાના સદબુદ્ધિ આપે, ગાયની રક્ષા કરે, ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરાય. પછી આપણી હિન્દુ જાતિ બધી જાતિવાદમાં પડી ગઈ છે. એ લોકોને મારી વિનંતી છે કે અમે તો તપ કરતા રહેશું, આ તપ કરતા રહેશું, પણ તમે એકતા રાખો. આપણા હિન્દુનું કોઈ જાત નથી, એટલે એ મારી વિનંતી છે. તપ આજ 11 તારીખથી મારો ચાલુ છે, 3 મહિના સતત રહેશે. 10મા મહિનામાં 5 તારીખના હું બહાર નીકળીશ. છતાં પણ મારા ગુફા જમીનની અંદર 100 ફૂટ છે. એ ગુફામાં હું ખાલી ગંગાજળ ઉપર રહીશ 3 મહિના.
કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સેમિનારનું આયોજન કરાયું. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં માર્ચ 2016માં 30% નીચું પરિણામ લાવનાર શાળાના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારે અને તેમની શૈક્ષણિક ગુણવત્તા સુધરે એ માટે 22 જેટલી શાળાના પ્રિન્સિપલ શ્રીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ પ્રકારના આયોજન પાછળનો ઉદ્દેશ એ છે કે દૂર સુધીના ગામડાઓમાં જે બાળકો ભણે છે અને તેઓ પાસે સુવિધા નથી, તેમના વાલીઓ જાગૃત નથી, તેવા બાળકો ભણવામાં રસ ધરાવતા નથી અને નાપાસ થતા હોય છે. જો આવી પરિસ્થિતિમાંથી બાળકો અને શાળાઓને બહાર લાવવામાં આવે તો બાળકોના ભવિષ્યમાં ચોક્કસ સુધારો થાય, જેમાં અમુક વાલીઓ જે પોતે જ ભણ્યા નથી તેઓ પાસે અપેક્ષા ન રાખી શકાય, તેઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવી શકે. તો આવા સંજોગોમાં જે ગામડામાં શિક્ષક કામ કરે છે તેઓ પોતાના શિક્ષક તત્વની જવાબદારી નિભાવવાની સાથે બાળકોને સારું શિક્ષણ આપવાની પણ જવાબદારી નિભાવવી જોઈએ. રસનિધિ અંતાણી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને આ સંસ્થા દ્વારા માર્ચ 2016માં 30%થી નીચું પરિણામ લાવનારી શાળાના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારે, એના શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે આ 22 જેટલી શાળાના પ્રિન્સિપાલ શ્રીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કચ્છ જિલ્લાની 30%થી નીચે 39 જેટલી શાળાઓ હતી અને 0% રિઝલ્ટવાળી જે લખપત તાલુકાની શાળાઓ હતી એમાં આ પ્રકારના સેમિનાર અને કાર્યશાળાઓના આયોજન કરવામાં આવ્યા. તો એના દ્વારા લખપત તાલુકાની જે શાળાઓ 0%માં હતી એ બધી જ 40થી 50% ઉપર પરિણામ થઈ ગઈ. આવા પ્રકારના આયોજન પાછળનો ઉદ્દેશ એ છે કે દૂર સુદૂરના ગામડાઓમાં જે બાળકો ભણે છે, જેમની પાસે સુવિધાઓ નથી, પાઠ્યપુસ્તક કે નોટબુક કે સ્ટેશનરી ખરીદવા માટે સક્ષમ નથી અને ઉપરાંત એમના માતા પિતા કે વાલીઓ એટલા જાગૃત નથી, એ બાળકો ભણવા પ્રત્યે દુર્લક્ષ્ય સેવી અને નાપાસ થતા હોય છે. તો આવી પરિસ્થિતિમાંથી એ બાળકોને, એ શાળાઓને જો બહાર લાવવામાં આવે તો બાળકોના ભવિષ્ય સુપેરે સુધરી શકે. ભુજ મુન્દ્રા રોડ પર ભાનુશાલી નગર સામે બાપા સીતારામની મઢુલીની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ, જેમાં આજુબાજુના વેપારીઓ તેમજ રહેવાસીઓએ દર્શનનો લાભ લીધો હતો. ભુજ મુન્દ્રા રોડ પર ભાનુશાલી નગર સામે બાપા સીતારામની મઢુલી બનાવાઈ છે, જેની પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી, જેમાં આજુબાજુના વેપારીઓ તેમજ રહેવાસીઓ આ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ લોકોએ ભાગ લીધો હતો અને બાપા સીતારામના દર્શન કર્યા હતા. બાપા સીતારામ એક હિન્દુ ધર્મમાં આસ્થાનું સ્થાન લેખાય છે. તેમની મૂળ મઢુલી બગદાણા ખાતે આવેલી છે, પણ હવે તો તેમને શ્રદ્ધાળુઓ ઠેર ઠેર બાપા સીતારામની મઢુલી બનાવી રહ્યા છે. આમ પણ બાપા સીતારામના અનેક પરચાઓ છે. તેમની જે માનતા માને છે તેમની ચોક્કસપણે મનોકામના પૂરી થાય છે અને આ બાપા સીતારામની મઢુલી આ રોડ ઉપરથી પસાર થતા લોકો દર્શનનો લાભ લે છે. આ પ્રસંગે કચ્છ કેર ટીવી ન્યૂઝના તંત્રી હિતેશભાઈ સોની ખાસ હાજર રહ્યા હતા અને બાપા સીતારામની આરતી ઉતારી હતી. આમ હવે ફરી હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા બાપા સીતારામની મઢુલી બનાવાઈ છે. આ મઢુલીના દર્શન કરવા ભાનુશાલી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો આવે છે. આમ પણ ભુજમાં ઘણી જગ્યાએ બાપા સીતારામની મઢુલીઓ આવેલી છે. આ પ્રતિષ્ઠા દરમિયાન ભાનુશાલી નગર સામે ઉપતા નાસ્તાની લારીવાળાઓએ પોતાનો ધંધો બંધ રાખી અને મહાઆરતીમાં ભાગ લઈ અને બાપાની આરતી ઉતારી હતી, જેમાં આજુબાજુના વેપારીઓ તેમજ અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
जो ध्यावे फल पावे दुख दिन से मन का सुख संपत्ति घर आवे कष्ट मिटे तनिका કચ્છ જિલ્લા જનતા દળ યુનાઇટેડ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને મીણબત્તી પ્રગટાવી અને શ્રદ્ધાંજલિ અપાઈ. કચ્છ જિલ્લા જનતા દળ યુનાઇટેડ દ્વારા અમરનાથના અનંતનાગમાં થયેલા હુમલામાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રના એમ કુલ 7 જણાના મૃત્યુ થયા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જનતા દળ તરફથી આ આયોજન કરાયું હતું અને કેન્ડલ્સ પ્રગટાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આતંકીઓ દ્વારા જે બસ ઉપર હુમલો કરી અને કૃત્ય કરવામાં આવ્યું તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં પણ આવ્યું હતું અને જ્યારે એક તરફ પાકિસ્તાની આતંકીઓ હુમલો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતના બસના મુસ્લિમ ડ્રાઈવર દ્વારા બસમાં બેઠેલા મુસાફરોનું જાન બચાવવામાં આવી હતી અને આ બસમાં કુલ 50 મુસાફરો હતા. સતત ગોળીબાર વચ્ચે પણ ડ્રાઈવર દ્વારા હિંમત બતાવી અને બસને હંકારવાનું કામ ચાલુ રાખ્યું હતું. આમ 50 હિન્દુ શ્રદ્ધાળુના જીવ બચાવી એક ભાઈચારાની મિસાલ પૂરી પાડી હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તેમને વીરતાનો પુરસ્કાર મળે તે બાબતની વાત કરાઈ છે. ત્યારે કચ્છ જનતા દળ યુનાઇટેડના કાર્યકરો તેમજ પદાધિકારીઓ દ્વારા કેન્ડલ્સ પ્રગટાવી અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમ હમીરસર તળાવ પાસે યોજાયો હતો અને આ બનાવને વખોડવામાં મુસ્લિમ યુવાનો આ કચ્છ જનતા દળ યુનાઇટેડમાં જોડાઈ અને શ્રદ્ધાંજલિ આપી હતી. આમ કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો. આજે કચ્છ જિલ્લા જનતા દળ યુનાઇટેડ દ્વારા અમરનાથના યાત્રીઓ ઉપર જે હિચકારો હુમલો કરી અને ગુજરાત અને મહારાષ્ટ્રના જે 7 લોકોને મોત પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક જનતા દળ યુનાઇટેડ મારફતે કાર્યક્રમ આપવામાં આવેલ હતો, જેની અંદર 2 મિનિટનું મૌન રાખી અને મીણબત્તી પ્રગટાવી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે. આતંકવાદીઓમાં જ્યારે એક મુસ્લિમ આતંકવાદી દ્વારા આતંક ફેલાવીને આ કાવતરું કરવામાં આવ્યું છે, જ્યારે આ જે બસનો ડ્રાઈવર હતો એ મુસ્લિમ ડ્રાઈવર હતો અને એ જ મુસ્લિમ ડ્રાઈવરે 50 થી 55 જેટલા હિન્દુઓના જાન બચાવેલ છે. એટલે ભારતની અંદર હિન્દુ મુસ્લિમ જેવી એકતા, કોમી એકતા જેવા કોઈ આ એક મિસાલ છે. हाँ सर, आप जो अभी कार्यक्रम रखा था तो क्या कार्यक्रम है? हम लोग अभी क्या है अमरनाथ यात्रा के दौरान गुजरात और महाराष्ट्र में उन लोगों की हत्या हो गई है, उसके उपलक्ष्य में एक श्रद्धांजलि कर रहे हैं और इसकी कड़ी निंदा कर रहे हैं हम लोग कि जो निहतों की हत्या की गई है और सरकार से अनुरोध किया जा रहा है माननीय प्रधानमंत्री से कि इसकी कड़ी कार्रवाई करें कि ऐसा आगे न हो और इससे पाकिस्तान से कुछ इसके बदला लिया जाए ताकि हमारे जो यात्री जाते हैं भाई निहत्थे लोगों की हत्या हो रही है, डेली उग्रवाद फैल रहा है, उसका कुछ समाधान किया जाए. જીએસટી થી કર માળખામાં પારદર્શિતા આવશે. કચ્છ યુનિવર્સિટીએ જીએસટી કા માસ્ટર ક્લાસ નામે ખાસ સેમિનાર યોજ્યો. હાલ સમગ્ર દેશમાં જીએસટીને લઈને ક્યાંક વાદ વિવાદ તો ક્યાંક અસમંજસતાની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે કચ્છની શૈક્ષણિક અને વેપારી આલમને જીએસટીથી વાકેફ કરવા માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા ભુજ ખાતે એક ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું. અદાણી ઓડિટોરિયમ ખાતે જીએસટી કા માસ્ટર ક્લાસ નામના આ સેમિનારમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણીએ કીનોટ વક્તવ્ય આપતા કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં રાષ્ટ્રીયથી લઈ છેક જિલ્લા અને તાલુકા સ્તર સુધી વિવિધ પ્રકારના વેરાઓની વણઝાર હતી, પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનતા કર માળખામાં પારદર્શિતા આવશે તેવું કહેતા જીએસટીથી દેશની કર વ્યવસ્થાને મોટો લાભ થશે તેવું જણાવ્યું હતું. કુલકર્ણીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે એક એવી વાત પણ ફેલાવાઈ રહી છે કે જીએસટીથી વેપારીકરણને મોટી અસર પડશે.
મળશે. જીએસટીથી કરચોરો પર સંકજો કસવામાં સફળતા મળશે, પણ તેનાથી સાચી રીતે વેપાર કરતા વેપારીઓની ઊની આંચ નહીં આવે તેવું ઉમેર્યું હતું. આરંભે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર CB જાડેજાએ આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સેમિનારમાં રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ, EC મેમ્બર અજય ગઢવી, શ્રવણસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફે સમગ્ર આયોજન સંભાળ્યું હતું. આપણે કચ્છ યુનિવર્સિટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારે કોમર્સ વિભાગની અંદર એક ટેક્સેશનના પેપરો દરેક વર્ષમાં આવતા હોય છે, એટલે કરના માળખાઓ શું છે એના વિશેની માહિતીઓ એમને મેળવવાની થતી હોય છે. વર્તમાન સમયમાં 1 જુલાઈથી આપણા ભારત સરકારે એક ટેક્સ એક રાષ્ટ્રનું સૂત્ર આપીને જીએસટી જે લાગુ કર્યું છે એની જાગૃતતા અને જાણકારી વિદ્યાર્થીઓને, પ્રોફેસરોને મળી રહે એ હેતુથી અમે આયોજન કર્યું હતું. અને સાથે સાથે આ આયોજનમાં જ બધા CA જોડાય, અહીં ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો જોડાય, ગામમાંથી પણ જેને રસ હોય એ બધા જોડાય અને જીએસટી શું છે એ સમજવાનો પ્રયાસ કરે. અને આ કાર્યક્રમ માટે આપણે જે વક્તા તરીકે બોલાવ્યા છે એ MS યુનિવર્સિટીના કોમર્સના પ્રોફેસર છે. હાલ તેઓ વલ્લભ વિદ્યાનગર SP યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી છે અને ટેક્સેશન ઉપર એમ કહી શકાય કે એ વિદેશોમાં પણ ટેક્સેશન નીતિઓ ઉપર પ્રવચનો આપવા જાય છે. એટલે ટેક્સ વિશેની સંપૂર્ણ માહિતીઓ જેમની પાસે છે, ભૂતકાળની, વર્તમાનની અને એની ફ્યુચરની અસરો શું થાય એની વિશે પણ માહિતી આપી શકે એવા સક્ષમ વક્તા આપણને આજે પ્રાપ્ત થયા છે. એમાં આ વાતનો અમને ગૌરવ છે. નવો જે એક દેશ એક કર એટલે જીએસટીનું કર માળખું આવ્યું છે એના અનુસંધાનની અંદર ખૂબ સરળ રીતે સામાન્ય વ્યક્તિ સમજી શકે એ પ્રકારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. એ ખરેખર ખૂબ સારી રીતે મનની અંદર કેટલીય ચાલતી વાતો, ભ્રમણાઓ, એમાંથી લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ દૂર થાય અને જીએસટીના શું ફાયદા થશે, એના કારણે દેશને શું ફાયદા થશે, એના કારણે ઉત્પાદકોને શું ફાયદા થશે, એના કારણે ઉપભોક્તાને શું ફાયદો થશે, આ બધા જ બાબતો ખૂબ સારી રીતે એનું આયોજન થયું. અને છેક સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જે કુલકર્ણીજી એના માસ્ટર્સ છે અને એમને બોલાવીને આવું સુંદર આયોજન કરવા માટે કચ્છ યુનિવર્સિટી અને એના VC ડૉક્ટર શ્રી જાડેજા સાહેબને હું ધન્યવાદ આપું છું. ઉત્તર ગુજરાત ઉપર ડિપ્રેશનના દબાણના કારણે કચ્છમાં હળવાથી ભારે વરસાદની સંભાવના. ભુજમાં ધીમા વરસાદથી લોકોમાં ખુશીની લહેર. ઉત્તર ગુજરાત ઉપર ડિપ્રેશનના કારણે કચ્છમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના ભાગરૂપે આજે ભુજમાં સવારથી જ વરસાદની ધીમી શરૂઆત થઈ હતી. જે વરસાદ બપોરના 3 વાગ્યા સુધી ધીમી ધારે પડ્યો હતો, ત્યારે ભુજના અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. હજુ તો વરસાદની ભુજમાં શરૂઆત થઈ છે, ત્યારે અત્યારથી જ ભુજમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને અમુક વિસ્તારમાં રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા. આમ અષાઢ મહિનાના અંતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી. ભુજમાં હાલ કેટલાય દિવસથી વરસાદ નથી પડ્યો, પરંતુ આજે સવારથી જ વરસાદી વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. હાલ કચ્છમાં અમુક વિસ્તારને બાદ કરતા વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બીજા તબક્કાની વરસાદની શરૂઆત આજે સવારથી જ ચાલુ થઈ ગઈ છે. ભુજવાસીઓએ આ ધીમી ધારે પડતા વરસાદની મોજ માણી હતી. આ બાબતે હવામાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હજુ પણ 4-5 દિવસ સુધી વરસાદી સિસ્ટમ બની રહેશે, જેના લીધે કચ્છમાં મધ્યમથી હળવો વરસાદ થશે. આ ધીમી ધારે વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. देखिए, वातावरण की हम बात करें तो आने वाले जो हमारे 4 से 5 दिन है उसमें ज़्यादातर प्लेसेस में मध्यम से भारी बारिश होने की संभावना है. उसका कारण ये है कि एक वेस्ट MP के ऊपर जो कम दबाव का क्षेत्र बना है, जिसकी वजह से एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन है जो 5.8 किलोमीटर हाइट का है और उसके आने वाले 48 घंटे में नॉर्थ गुजरात के ऊपर डिप्रेशन में बदलने की संभावना है. इसी की वजह से पूरे गुजरात में जो है अभी आने वाले 3 से 4 दिनों तक मध्यम से भारी बारिश होने की संभावना बनी रहेगी.
માંડવીમાં નાળાઓની સફાઈ ક્યારે? વરસાદી સિઝન પછી કે શું? કે પછી તંત્ર દ્વારા નાળામાં પાણી ભરાઈ જવાના કારણે કોઈ મોટી જાનહાનિની રાહ જોવાઈ રહી છે? માંડવીમાં ઓગનના નાળાઓમાં કચરો રૂંધી રહ્યો છે. પાણીની જાવકને વરસાદની સિઝન શરૂ થાય એ પૂર્વે ગટર અને નાળાઓ સાફ થઈ જવા જોઈએ, પણ માંડવી નગરપાલિકાની આળસ હજી ઉડી નથી અને વરસાદના 2 રાઉન્ડ આવી ચૂક્યા છે, છતાં નાળાઓની સફાઈ ઠેર ઠેરની. બીજી બાજુ કચ્છ કેર ન્યૂઝ દ્વારા નગરપાલિકાના ચેરમેનને સફાઈ બાબતે પૂછતા નગરપાલિકાએ લૂંથલો બચાવ કરતા શહેરમાં નાળાઓની 70% સફાઈ થઈ ચૂકી છે. તો શું આ કેમેરો ખોટા દ્રશ્યો ઝડપી રહ્યો છે કે પછી નગરપાલિકા પોતાનો ખોટો બચાવ કરી રહી છે? માંડવી નગરપાલિકાના કારોબારી જિગ્નેશભાઈ કસ્તાને મળીશું કે સફાઈ કેટલી થઈ ગઈ છે, આ શહેરમાં કેટલી બાકી છે, જે વરસાદથી અગાઉ જે કરવાની હોય છે. જિગ્નેશભાઈ, જે વરસાદી માહોલ ચાલુ થાય ત્યારે જે સાફ સફાઈ શહેરની અંદર જે કરવાની હોય છે, નાલાઓના ગંદકી જે ઘન કચરો હોય છે આટલા મહિનાનું જમા થયેલો એની સફાઈ લગભગ કેટલા સમયમાં ક્યારે ચાલુ થતી હોય છે આપણી અને કેટલા સમયમાં પૂરી થઈ જતી હોય? વરસાદી સિઝનમાં શહેરમાં જ્યારે મુખ્યત્વે સફાઈની બાબત હોય ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી અને સ્વચ્છતાની શહેરની અંદર સફાઈ કરવાનું કાર્ય પૂરજોશમાં છે. ડીડીટીનો છંટકાવ હોય કે ફોગિંગ મશીન હોય કે રેપિડ એક્શન ટીમ હોય, બધી કામ કાર્યરત છે. જ્યારે વરસાદી નાલીની સફાઈ હોય, વરસાદ પહેલાં કરવાની થતી હોય છે, એ અમારું જે પાણીનો ઓગનનો છે મુખ્યત્વે કેનાલ, ત્યાંથી આખી સફાઈ કરવાની હોય. એની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે અને જે વિસ્તારમાં જે જગ્યાએ નથી થઈ એના કારણો એ છે કે સોનાવાળા નાકા પાસે જે મુખ્ય રોડ છે એનાથી કેનાલ નીચે છે, એટલે સફાઈ થઈ ગયા પછી પણ જે પણ કચરો હોય એમાં ભરાતો હોય છે, એટલે વારંવાર સફાઈ કરવાની હોય છે. એક વખત એ સફાઈ પર થઈ ગઈ છે અને પાછી અત્યારે કંઈક ગંદકી દેખાતી હોય તો મેં સેનિટેશન વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે. સ્ટોરી બાય જીગર ભટ્ટ. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.